આજે 26 નવેમ્બર ભારતના સંવિધાન દિવસ તરીકે જેની ઉજવણી કરવામાં આવે છે, એવા કચ્છ યુનિવર્સિટીના આપણા વીસી સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબની પ્રેરણાથી લો ડિપાર્ટમેન્ટના અંદર જયદીપસિંહ ગોહિલ સર કે જે ડીન છે, પૃથ્વીરાજસિંહ જાડેજા સર કે જેઓ ફેકલ્ટી છે, તેમની માર્ગદર્શનથી આજે લો ડિપાર્ટમેન્ટના અંદર કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા 26 નવેમ્બરના દિવસે સંવિધાન દિવસની જે છે એ ઉજવણી કરવામાં આવી અને સંવિધાનના જે મૂલ્યો છે, એની આદર્શતા છે, એને સ્વીકારવામાં આવી અને એના માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી. અમે ભારતના લોકો આજે સંવિધાન દિવસે એ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે ભારતના સંવિધાનની ગૌરવતા, અખંડિતતા અને એનું જે સિદ્ધાંત છે એને જાળવી રાખશું અને કાયદા ક્ષેત્ર સાથે સંકળાઈને ભારતના દરેક નાગરિક સુધી આની મૂલ્યતા ને પહોંચાડશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આજથી 75 વર્ષ પહેલા 26મી નવેમ્બર 1949ના દિવસે આપણા રાષ્ટ્રએ આપણા બંધારણનો સ્વીકાર કર્યો હતો, જેને આપણે 26મી જાન્યુઆરી 1950માં સમગ્ર રાષ્ટ્રમાં આપણે લાગુ કરવામાં આવ્યું હતું. બંધારણ એ કોઈ માત્ર કહી શકે કે કોઈ પુસ્તક કે નિયમ પોથી નથી, પરંતુ એક જીવંત આત્મા છે જે આપણા રાષ્ટ્રના દરેક નાગરિકને સમાનતા, સ્વતંત્રતા, ભાઈચારો, બિન સાંપ્રદાયિકતા મળી રહે અને એક સમાજવાદી રાષ્ટ્રની આપણે રચના કરી શકીએ. ભૂતકાળની આપણે જે પણ રાજાનો દીકરો રાજા બનતો કે જે પણ આપણે ગુલામી વેઠી હતી એ ન કરવી પડે અને રાષ્ટ્રના દરેક નાગરિકને પ્રધાનમંત્રીથી કરીને પ્યુન સુધી બધાને પ્રોપર રીતે સમાનતા મળી રહે એના માટે લાગુ કરવામાં આવેલો એક જીવંત આત્મા છે. અને સમગ્ર ભારતની અંદર આજે જ્યારે બંધારણ દિવસનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, ત્યારે કચ્છ યુનિવર્સિટીના કાયદા વિભાગના LLMના વિદ્યાર્થીઓ દ્વારા વીસી સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબના પ્રેરણાથી અને ડિપાર્ટમેન્ટના હેડ અને ડીન ગોયલ સાહેબના માર્ગદર્શન હેઠળ એક બંધારણ દિવસના ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા જે બંધારણના મૂલ્યો છે એના ઉપર ગોષ્ઠી કરવામાં આવી હતી અને સમગ્ર રાષ્ટ્રની અંદર આપણા જે ભવ્ય મૂલ્યો છે બંધારણના એ સમગ્ર રાષ્ટ્ર સુધી બધા સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ દ્વારા બંધારણના આમુખની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી કે જેના મૂલ્યો છે એ સમગ્ર નાગરિકો પોતાના માત્ર ને માત્ર અધિકારો નહીં પણ કર્તવ્યોને પણ સમજી શકે એ ઉદ્દેશથી એક સરસ કાર્યક્રમનું આજરોજ છે એ આયોજન કરવામાં આવ્યું હતું. હું વીણા આહિર આજે બંધારણના દિવસે હું બંધારણનું આમુખ જે એની આત્મા ગણાય છે એના વિશે જણાવીશ. આમુખ: અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા શુદ્ધ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરીએ છીએ. એક કાયદાના વિદ્યાર્થી તરીકે અને ભારતના નાગરિક તરીકે આપણું જે બંધારણ છે એ બંધારણના મૂલ્યો જળવાઈ રહે એના માટેની જે છે એ પ્રતિજ્ઞા લેવામાં આવી અને એના માટે જે છે એ LLMના વિદ્યાર્થીઓ દ્વારા બંધારણનું આમુખનું પણ જે છે એ વાંચન કરવામાં આવ્યું. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા હું પોતે બંધારણ જેવી રીતે બંધારણ વાતચીત કરતું હોય, બોલતું હોય, રાષ્ટ્રના નાગરિકોને સંબોધિત કરતું હોય એ રીતે નાટ્ય રૂપાંતર તરીકે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગતે રહો, જાગતે રહો. હું વર્ષોથી જગાડતો આવ્યો છું, હું આજે પણ જગાડું છું અને આવતીકાલે પણ જગાડતો રહીશ. કારણ હું ન્યાય છું, હું નીતિ છું, હું સત્ય છું, હું શાશ્વત છું, હું શોધક પણ છું, હું સંત્રી છું, હું મંત્રી છું, હું તંત્રી છું. અરે મને ન ઓળખ્યો તમે? હું છું બંધારણ. હા, ભારતનું બંધારણ. આજે
મારો હેપી બર્થડે છે, મારો જન્મદિવસ છે. 75 વર્ષનો થયો છું, પણ હજુ યુવાન છું. મારી અંદર કાયમ છે તરવરાટ, કંઈક કરી છૂટવાની ભાવના. લોકોને લોકશાહીના મીઠા અને મધુર ફળ મળે એની છે કામના. 26મી જાન્યુઆરી 1950 થી આજ દિવસ સુધી આ મહાન રાષ્ટ્રનું માર્ગદર્શન હું કરી રહ્યો છું. હું એટલે બંધારણ. આ કોઈ એક પુસ્તક નથી, આ કોઈ ગ્રંથ નથી, આ એક દેશની આત્મા છે. અને આ આત્માના આપ સૌ નાગરિકો ધબકાર છો. મારા પાનામાં માત્ર કાયદા નથી, મારા શ્વાસોમાં દેશના સપના છે, તેની આત્મા છે. ભારતીય નાગરિકોની અખંડ શ્રદ્ધા અને સંકલ્પ સમાયેલા છે. મારા આમુખના મૂલ્યો એ જ મારી ઓળખ છે. મારો જન્મ ભારતમાં થયો, પરંતુ મને ગળથૂથી વિશ્વના અનેક દેશોમાંથી મળી છે. જ્યાં પણ સારું જોયું, જ્યાં પણ સારું હતું, એ તમામને મેં સ્વીકાર્યું છે. મારા સર્જકને આપ સૌ જાણો છો. હા, ડોક્ટર ભીમરાવ આંબેડકર. પણ કહેવાય છે ને કે કોઈ પણ સર્જનની પાછળ અનેક લોકોનો મહત્વનો ફાળો હોય છે. એમ બાબા સાહેબ સાથે દિવસ રાત મહેનત કરીને મારું સર્જન કરનાર એ સપૂતોને કેમ ભૂલી શકાય? મારી અવગણના એ દેશની, એના સાર્વભૌમત્વની અવગણના છે. મેં આપને ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા, મૂળભૂત અધિકારો આપ્યા, પણ ભાગ્યે જ ચિંતા કરી હશે આપે ફંડામેન્ટલ ડ્યુટીસની. તમારી પણ ફરજો છે. આ સંપત્તિ એ માત્ર દેશની નથી, એની અંદર તમારો પણ પસીનો છે. પણ અફસોસ સાથે કહેવું પડે છે કે આપે એક જ મુદ્દાને પકડ્યો છે અને બીજાને છોડી દીધો છે. ત્યારે અતિ મને દુઃખ થાય છે. યાદ કરો એ રાજાશાહીનો કાળ, જ્યારે નહોતું કોઈ બંધારણ, હતી રાજાશાહીની રીત, રાજાની જ મરજી, એ જ એનો કાયદો. પ્રજા હતી લાચાર, નહોતો કોઈ આધાર. યાદ છે વિદેશી આક્રમણો, યાદ છે ગુલામી, ગુલામીનું વર્ચસ્વ, તલવારની ધાર હતી સર્વસ્વ. સત્તાનો જ અહંકાર, અત્યાચારની હદ નહોતી, ક્યાંથી લાવો સહકાર. આઝાદીની વાત પણ કરવી ગુનો હતો. અને પછી ઉગ્યો સોનાનો સૂરજ, એટલે કે આજનો દિવસ, મારો જન્મ દિવસ, એ ભારત માટે સોનાનો સૂરજ. લોકશાહી અને બંધારણનું આગમન, વિરલાઓનો સંઘર્ષ ફળ્યો, આઝાદીનું પ્રભાત આવ્યું, ભીમરાવે આપ્યો મહાન ગ્રંથ. 5 અમૂલ્ય રત્નો મળ્યા, સૌને મીઠા ફળ મળ્યા. સ્વતંત્રતા, સામ્યતા, બાંધવતા એટલે કે ભાઈચારો, ન્યાય, સામાજિક, આર્થિક, રાજકીય અને પ્રજાસત્તાક અને લોકશાહી. આજે કોઈ રાજા નહીં, સર્વોપરી છે પ્રજાનો અવાજ. દરેક મતનું મૂલ્ય સરખું, એક જ દેશનો તાજ. ધર્મ, જાતિ, લિંગથી પર સૌને મળ્યો અધિકાર. બંધારણના પાનામાં સૌના હિતનો અધિકાર. મહિલા સશક્તિકરણ મારો મંત્ર, જતા જતા યાદ અપાવું છું, ફરજો તમારી તાજી કરાવું છું. દેશની એકતા, અખંડિતતા જાળવજો. સ્ત્રી પુરુષ સમાનતા સ્વીકારજો. જાહેર સંપત્તિનું રક્ષણ કરજો. બંધારણના આદર્શોને જીવનમાં ઉતારજો. દેશ પ્રેમને માત્ર ભાવના નહીં પણ કાર્યરૂપ આત્મા બનાવજો. મારા પાના ફક્ત વાંચવા માટે નથી, એ દેશ હિતમાં, એને જીવનમાં ઉતારવા જેવા છે. હું છું ભારતનું બંધારણ, હું છું રાષ્ટ્રની આત્મા, અમે તમે છો મારો ધબકાર. કરજો આપણા ભારતના સ્વપ્નોને સાકાર. એક થઈને સૌ ચાલો બોલીએ, બંધારણની છત્રછાયામાં ભારતને વિશ્વ ગુરુ બનાવીએ. સૌ મળીને સાથે બોલજો, બંને હાથની મુઠ્ઠીઓ ભીડજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. આજે સંવિધાન દિવસે આજે સંવિધાન દિવસે એ પ્રતિજ્ઞા લઈએ છીએ કે એ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમે ભારતના સંવિધાનની ભારતના સંવિધાનની
ગૌરવતા, ગૌરવતા, અખંડિતતા અખંડિતતા અને એનું જે સિદ્ધાંત છે અને એનું જે સિદ્ધાંત છે એને જાળવી રાખશું એને જાળવી રાખશું